બોલે આ ભાઈ સરવાઈ બહુ જાય ઇકબાલભાઈ એને લાગે કેમેરો સાંભળતો કે આમ એક મોટી સેવ બતાવી એવું યાદ આમ ફીલ થાય અત્યારમાં અમને કીધી શાર થેલી લઈ આવો જો ભાઈ શાર ની અમને પછી એવડ નહોતી બે થેલી થયો છે હવે બેના પૈસા થાય ને બસ લાવશું હાલો આપણું ગામ છે આપણી ગાડી પડી છે આ બજાર બધી તું આ ઉભો એટલે કોઈ ન મળે ને તમારા આહિલ મારું જાગ રાખે ભાઈ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું સિરાજ ગહા, તમારો નાનો ભાઈ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. આપણે મળીએ છીએ નવા દિવસે અને નવા બ્લોગમાં. તો જેણે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો. આપણા રોજે રોજના વિડીયો આવશે ભાઈ. હાલો હવે આગળ આપણે શું કરીએ છીએ આખા દિવસમાં એ પછી તમને બતાવું. નવા હોય તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. બોલે તો હવે ભાઈ આપણે પાછું અત્યારે કામ ચાલુ છે. હા, ઇકબાલભાઈ અમારે કામ કરે છે અહીંયા. પ્લાસ્ટરનું કામ અડધું બાકી હતું ને એ પૂરું કરીએ છીએ ભાઈ. ઓલી દિવાલ જુઓ સામેની ને હવે આ થોડુંક બાકી છે. કેમ કઈ બોલતો નહીં આ ભાઈ સરવાઈ બહુ જાય અમારે ઇકબાલભાઈ બધા એને એમ લાગે કેમેરો સાંભળતો કે આમ એક મોટી સેવ બતાવી એવું યાદ આમ ફીલ થાય એટલે આમ કાંઈ ઘટવા ન દે. જ્યાં જ્યાં એવું છે ત્યાં પાડી નાખો એટલે નવા સાથે લાગી જાય. હાલો ભાઈ અમારે કામ ચાલુ છે. આ બધું અગોસર જોવા આ બધું ભેગું કર્યું છે ને કાઢીને પછી ત્યાં કરવાનું છે. હાલો આગળ વળી. આ હું એટલું બધું ભેગું કર્યું છે એલા સાહિલભાઈ યા તમારા ધંધા આવ્યો. આમાં મેં આ હાટું તમને કીધું હતું ભાઈ આપણે ઠેલી પેલી પાથરી રાખી પણ તમે કાંઈ ભાઈ મહિનાની આવી જુઓ ત્યાં તમે કેમ પાથરવા કેમ નથી ઇકબાલભાઈ જો તો કેટલો માલ ભેગો કર્યો તો એમને ભરાઈ જાય. આ મોંઘા ભાવની સિમેન્ટ ભલામણા કેટલા અત્યારમાં અમને કીધી શાર થેલી લઈ આવો જો ભાઈ શાર ની અમારે પછી એવડ નહોતી બે થેલી થયો છે પછી બેના પૈસા થાય ને બસ લાવશું હાલો. ઇકબાલભાઈ તમે શાર મંગાવતો અમારે બે લાવવાનું રેડી ને? હા ભાઈ કોઈને પણ કામ કરાવવું હોય તો આ ભાઈ ને મળજો એક નંબર કામ કરશે અને તમારે થેલ્યું તમારે એથી પાથરવાની કેમ કે માલ પાછા ઢોળે બહુ એટલે એની તૈયારી રાખજો પણ કરીએ એક નંબર છે એમાં કાંઈ ન ઘટે. તો હવે ભાઈ ચા પી છે અમારે કડિયારે પાછું હાસવું બહુ પડે. હા ભાઈ સાહિલભાઈ જમાદાર પહોંચ્યા નહીં હા હવે સુનાળા ઘા કરો છો? સુનાળા ઘા નથી કરતા એમ નો એવું કહેવાય. હાલો ચા પીવા. તમારે દીમાં કેટલી વાર ચા પીવા જોઈએ એનું નક્કી જ નહીં કાંઈ. જેટલી વાર બને એટલી વાર હાલે ભાઈ એમાં કાંઈ ના ન પડે પણ આમ 4 વાર તો મિનિમમ જોઈ જાય. અને તમારી ઘરે જેથી તેથી આ ભાઈ આવે તેથી આનું ચહેરો યાદ રાખજો. આ બ્લોગ જોયો હોય તો તમે કેમ કે 4 વાર ચા નહીં પાવ તો એ કામ હરખું નહીં કરીએ એટલે 7 વાર પીવા જોઈએ. લા અમારા આહિલ શું કરશો ભાઈ? શું કરશો? આ ટ્રેક્ટર કોનું છે? તારું છે? તો નવસાદ કાકાનું છે? બાપાનું છે? તો કોનું છે? હા એ લે ગાડી આવી ગઈ ટોકની છે. આ ટ્રેક્ટર કોણ હકારીને કોણ લેવું છે? તાર પપ્પા? તો સાહિલ જમાદાર ટ્રેક્ટર ખાલી કરે રેતી ભરીને લાવ્યા હતા ભાઈ. અહીંયા કામ ચાલુ છે થોડુંક બાકી છે તો પૂરું કરીને ભાઈ. તો આ રેતી તો હવે ભાઈ આ જો 2 દી પહેલાં આપણે પ્લાસ્ટર ભર્યું હતું એમાં પાણી પવન કામ ચાલુ છે. આમે ચાલુ છે. અહીંયા માલ પીડ્યો છે ભાઈ અને આપણે અહીંયા રેતી કાલની જેમ પાછા આજ રેતી સાળીએ છીએ. આ બધું કામ થઈ ગયેલું છે આપણી ઘેરે ઘણું ખરું કામ. હવે થોડુંક બાકી છે ભાઈ. આમાં બધે કામ ચાલુ જ છે. કામ હમણાં ચાલુ જ હાલશે. આપણું ઘર જ્યાં સુધી પૂરું નથી અને આપણી એક ભેં ને એક પાડુડી છે. ઈકુભાઈ કેટલા દી હાલશે કામ? 15-20 દી હાલશે હજી. અમારે ઈકુભાઈ કંઈ બોલે નહીં એનો વાંધો હજી શરમાય બહુ જાય એના પછી હમ દે તો જ એને મેળ આવે. તો આપણી હાટુભાઈ મેગી બની ગઈ છે અત્યારે. આ તમે જુઓ આહિલ ને અમે બધા મેગી ખાઈ છીએ અને એક શોર્ટ વિડીયો આપણે હું અપલોડ કરી દઈ આની પહેલાં અપલોડ કરી દઈશ તમે જોઈ લેજો.
શું કહેશો માય તો ઊની છે મેગી ખાઈ છે ત્યારે બધા માય તો ઊની છે આહિલની મેગી ઊની છે એટલે એની ઠરી જાય ને પછી એ ખાહે જો આપણી મેગી તો હવે આપણે બાજની પાળી બનાવવાની છે ભાઈ આપણું ગામ છે આપણી ગાડી પડી છે આ બજાર બધી દી આથમી ગયો છે હવે હવે અમારા છેલ્લા 2 ટકા માલ રહ્યો છે પૂરો કરી અને પછી ઈકુભાઈ છૂટા અને આજ સવારના કામ કરીએ છીએ ભાઈ એટલે બહુ વ્લોગ બહુ ઝાઝો કાંઈ આપણે શૂટ કર્યો નહોતો તો મેં કીધું હવે આ પૂરો કરી નાખીએ અહીંયા ને એવું લાગે તો પછી આગળ મળવું હાલો બાકી હવે હાંજ પડી ગઈ છે ભાઈ આપણા ગામની બજારમાં આપણું ઘર છે અહીં કોનું ધ્યાન રાખો છો તું હોય તો અમને કોઈ મારે નહીં ને હે તમારે તોય માય નહીં તું અહીંયા ઊભો એટલે કોઈ ન મારે ને નો માય તમારા આહિલ મારું ધ્યાન રાખે ભાઈ નકર ઈ કે હું અહીંયા ન હોય ને તો એ કે તમને કોઈક મારશે હા તારથી બધા બીવે ને હે મીના ને એવું રન થાય એવું બીવે માય છે આમાં દૂધા દિયા થાય એમ કરવા મળે વાહ ભાઈ વાહ ભાઈ અમારે ડોન છે કેમ ડોન છો ને એમ નો કહેવાય તો શું કહેવાય આમ તો પણ સકી એટલે હા પવન સખી બહુ આગી છે સામે અરે અહીંયા વાહ ક્યાં ભાળી ગયો અમારી ગઢડી વાહ પવન સખી હતી ને હવે બધાને કે વિડીયોને લાઈક કરજો કહી દે હે કેમ ન કહેવાય એમ નથી કેવું એમ ન કે ભાઈ એને મોજ આવે તો જ કે તો હેલો ફેમિલી હવે આપણે બ્લોગને પૂરો કરીએ છીએ અહીંયા અને આખો દિવસમાં જે કાંઈ આપણેથી શૂટ જોયું શૂટ કર્યું અને હવે જો મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ આખો દિવસ કપડાં મારા બગડી ગયા હતા મેં કીધું હવે આપણે બ્લોગનો પૂરો કરી દઈએ અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોતા રહેજો જ્યાં અહીંયા મસ્ત મોજમાં રહેજો અને આપણો વિડીયો જોતા રહેજો આવજો ટાટા ગુડ નાઇટ બાય